નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ખાતે આવેલા સીસીઆઈ કપાસ ખરીદી સેન્ટરમાં ગેરરીતિના ખેડૂતોના ગંભીર આક્ષેપો સામે રહ્યા છે. જેઓ ઓનલાઈન રજીસ્ટ્રેશનના સમય અંગે સ્પષ્ટતા ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ખેડૂતો તથા કોંગ્રેસ સમિતિના આગેવાનો સેન્ટર પર પહોંચી હોબાળો કરતા પરિસ્થિતિ તંગ બની હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે સેન્ટરમાં વેપારીઓનો જ માલ લેવાય છે, જ્યારે વાસ્તવિક ખેડૂતને સમય મર્યાદા અને પ્રક્રિયાની અસ્પષ્ટતાને કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જે ખેડૂતો દ્વારા દરરોજનો કોટા 300 થી વધારી 600 ક્વિન્ટલ કરવા અને રજીસ્ટ્રેશનની તારીખ સમય ખુલ્લેઆમ જાહેર કરવાની માંગ સાથે સીસીઆઈ સામે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. જિલ્લામાં 3 ડિસેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ હોવાના છતાં ખેડૂતોમાં અસંતોષ યથાવત જોવા મળી રહ્યો હતો. સીસીઆઈ સેન્ટરમાં ગેરરીતિના આક્ષેપો ઉઠી રહ્યા હતા, જે ખેડૂતો કોંગ્રેસનો સેન્ટર પર હોબાળો મચી ગયો હતો. ઓનલાઈન સમય ન મળતા રોષ વ્યાપી ઉઠ્યો હતો. વેપારીઓનો જ માલ લેવાય ફરિયાદ કરવામાં આવી હતી. કોટા વધારો અને પારદર્શિતાની માંગ ઉઠવા પામી હતી. જે ઓનલાઈન સમય ન મળતા રોષ વ્યાપ્યો હતો. જે 3 ડિસેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ હોવાના છતાં ખેડૂતોમાં અસંતોષ યથાવત જોવા મળી રહ્યું છે. જે રજીસ્ટ્રેશનની તારીખ સમય ખુલ્લેઆમ જાહેર કરવાની માંગ સાથે કરવામાં આવી છે. જે ખેડૂતોને જ્યારે વાસ્તવિક ખેડૂતને સમય મર્યાદા અને પ્રક્રિયાની અસ્પષ્ટતાને કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જે ખેડૂતો દ્વારા દરરોજનો કોટા 300 થી વધારે 600 ક્વિન્ટલ કરવા અને રજીસ્ટ્રેશનની તારીખ સમય ખુલ્લેઆમ જાહેર કરવાની માંગ સાથે સીસીઆઈ સામે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. જે જિલ્લામાં 3 ડિસેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ હોવાના છતાં ખેડૂતોમાં અસંતોષ યથાવત જોવા મળ્યો હતો. જે સીસીઆઈ સેન્ટરમાં ગેરરીતિનો આક્ષેપ ઉઠાવ્યો છે. જે ખેડૂતો કોંગ્રેસની સેન્ટર પર હોબાળો મચવામાં આવ્યો હતો. ઓનલાઈન સમય ન મળતા રોષ ફેલાયો છે. જે વેપારીઓનો જ માલ ફરિયાદ રીતે લેવામાં આવ્યો છે. જે કોટા વધારો અને પારદર્શિતાની માંગ ઉઠવા પામી છે. જે સીસીઆઈ સેન્ટરની ગેરરીતિના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ખાતે આવેલા સીસીઆઈ કપાસ ખરીદી સેન્ટરમાં ગેરરીતિના ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. જેઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન સમય અંગે સ્પષ્ટતા ન મળતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જે ખેડૂતો તથા કોંગ્રેસ સમિતિના આગેવાનો સેન્ટર પર પહોંચી હોબાળો કરતા પરિસ્થિતિ તંગી બની હતી. જે ખેડૂતોનો આક્ષેપ છે કે સેન્ટરમાં વેપારીઓનો જ માલ લેવાય છે, જ્યારે વાસ્તવિક ખેડૂતને સમય મર્યાદા અને પ્રક્રિયાની અસ્પષ્ટતાને કારણે પરેશાનીનો સામનો કરવો પડી ચૂક્યો છે. જે ખેડૂતો દ્વારા દરરોજના કોટા 300 થી વધારી 600 ક્વિન્ટલ કરવા અને રજીસ્ટ્રેશનની તારીખ સમય ખુલ્લેઆમ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. માર્કેટમાં સીસીઆઈ દ્વારા કપાસનું ઉદ્ઘાટન કરેલ છે, ત્યારથી એ કપાસ લેવામાં આવે છે. ત્યારથી સ્લોટ બુકિંગનું જ્યારે પહેલા અપ્રુવલ કરાવવું પડે, અપ્રુવલ કરાવ્યા પછી સીસીઆઈમાં અપ્રુવલ લેવું પડે. તે કયા ટાઈમે સ્લોટ બુકિંગનું ખોલીને અડધો કલાકમાં બંધ થઈ જાય છે, એ ટાઈમે કંઈ ખબર પડતી નથી. અને અંદરો અંદર કયા ટાઈમે 10 ટ્રેક્ટરના 300 ક્વિન્ટલ દ્વારા લેવામાં આવે છે, તો એની દ્વારા 600 ક્વિન્ટલ લેવામાં આવે અને જે સ્લોટ બુકિંગનો જે સમય છે એ બધો જાણ કરવામાં આવે, એટલી નમ્ર વિનંતી છે મારી. શું નામ તમારું? સોલંકી ઇન્દ્રજીતસિંહ લક્ષ્મણસિંહ. તારીખ 3/11થી સીસીઆઈ દ્વારા સમલાયા જીનિંગમાં ખરીદી કરવામાં આવેલ છે. હવે સ્લોટ બુકિંગ ક્યારે ખુલે છે એ કોઈને ખબર જ નથી પડતી. સમય કોઈ નક્કી નથી અને એ સમય દરમિયાન ખાલી વેપારીઓ અને અધિકારીઓની સાંઠગાંઠ સાથે 40 મિનિટ ખોલવામાં આવે છે અને પછી બંધ કરી દે છે. ના તો જીનમાં તારીખ લખેલી છે કે ના સમય લખેલો છે. અને અમુક ખેડૂતો વેપારીઓ જોડે મળીને નકલો આપી અને કપાસ અહીં જીનમાં નાખે છે. અને વેપારી, અધિકારી અને ખેડૂતો, અમુક ખેડૂતો એ મળેલા છે અને અહીં ભ્રષ્ટાચાર બહુ ઘણું ચાલે છે અને ખેડૂતો રહી જાય છે અને સાંઠગાંઠવાળાનું અહીં સ્લોટિંગ બુકિંગ ખોલી અને નોંધાઈ જાય છે. ફક્ત 40 મિનિટ ખોલે છે. ક્યારે ખોલે છે, ક્યારે નથી ખોલતા, કશું ખબર પડતી નથી. તો 10 દિવસથી ધક્કા કહીએ છે, ખાલી અડધો કલાક આ લોકો ચાલુ રાખે છે, કોઈ ટાઈમ નહીં આપતા, કશું નહીં. આખો દિવસ અમારે ધક્કા ખાવાના અને એપ્રુવલ આવે તો એપ્રુવલ આવતું નથી. અને આ લોકો એવું કહે છે કે તમારે આખો દિવસ મોબાઈલમાં જોવાનું, મેસેજ આવશે. હરરોજ અમે ધક્કા ખાઈને થાકી ગયા છે. અને તાનાશાહી અહીં આગળ દરેક વ્યક્તિનો નહીં લેવાતો, ખાલી વેપારીઓનો જ માલ લેવાય છે, ખેડૂતોનો બિલકુલ લેવાતો નહીં. પાછલા પોઈન્ટે વેપારીનો ડેલી અડધો જ કલાક આ લોકો ચલાવે છે. અને ટાઈમ આપ્યો છે 10:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો.
પણ અહીં બંધ કરવાનો ટાઈમ નહીં, પણ અડધો જ કલાક આ લોકો ચાલુ રાખે છે અને પછી બંધ કરી દે છે. એટલે અમારે